નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું પદ છોડવા અંગે સી.આર. પાટીલે મોટો સંકેત કર્યો હોય તેમ લાગી રહ્યું છે। સી.આર. પાટીલે કહ્યું કે મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે। મેં 2 વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કંઈકને કામગીરી સોંપો। મને સંકેત મળ્યો કે 2 દિવસમાં સંગઠન બાબતે જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું। આ વાત સી.આર. પાટીલે કહી છે। મેં કહ્યું કે મારી વિદાય એ વસમી બનાવવાને બદલે જીત સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું। મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોકાતે પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભવ ના બને, જીત મૃત્યુ થઈ જાય। હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4.5 વર્ષ હોય તો થઈ ગયા કે એક વ્યક્તિ એક હતો, એક ઘરમાં એક હતો। આજે હું તમારી સામે ઊભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું। સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું। હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે। ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે, એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ। જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન અને જેમને મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યક્ત કરીશ। હમણાં હર્ષભાઈએ એક વાત કરી કે તમે વિધવા બહેનોના ફોર્મ ભરવા માટેની મહેનત કરી લો, ઘરે ઘરે જાઓ। હું એવું માનું છું એ કામ તો કરો, પણ સાથે સાથે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોના ફોર્મ પણ ભરી દો। એમને એ કોઈ પણ સમાજના હશે, એ ઓપન કેટેગરીમાં હશે કે રિઝર્વેશનમાં હશે, એમની આવક ગમે એટલી હશે, પરંતુ એ દરેકને 5 લાખ રૂપિયા સુધીનો મેડિકલ સહાય આપવાની યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે, એનો લાભ અમને ક્યારે મળે? કદાચ એને માહિતી ના હોય, માહિતી હોય તો ફોર્મ ક્યાં મળે તે ખબર ના હોય, ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી ના હોય, અને ક્યારેક એની અવસ્થા ન હોય કે ફોર્મ ભરવા જઈ શકે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતાના વોર્ડમાં, પોતાના બૂથમાં, પોતાના મોહલ્લામાં જોઈ લેવું જોઈએ કે કયા વ્યક્તિ કયા ઘરમાં 70 વર્ષથી વધુ વર્ષની ઉંમરની કોઈ વ્યક્તિ છે, એના ફોર્મ ભરાવી દેજો।